લાંબા સમયથી મોંઘવારીના મારથી પરેશાન ગ્રાહકો માટે હવે સારા દિવસો આવ્યા છે। જુલાઈ મહિનામાં મોંઘવારીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ગ્રાહક ભાવાંક એટલે કે સીપીઆઈ આધારિત ફુગાવો છેલ્લા 8 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે। જુલાઈ 2025 માટે જાહેર થયેલા આંકડાઓ અનુસાર ફુગાવો ઘટીને માત્ર 1.55% પર પહોંચી ગયો છે। આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ફુગાવામાં થયેલો ઘટાડો છે, જે -1.76% પર પહોંચ્યો છે। આ આંકડો જાન્યુઆરી 2019 પછીનો સૌથી નીચો ખાદ્ય ફુગાવો છે। આ ઘટાડાથી સૌથી વધુ અસર શાકભાજી અને કઠોળના ભાવ પર થઈ છે, જેમાં અનુક્રમે 20.69% અને 13.76%નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। આ ઘટાડો સીધો સામાન્ય ગ્રાહકોના રસોડા પર સકારાત્મક અસર કરશે। આ આંકડાઓ દર્શાવે છે કે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારીને કાબૂમાં લેવાના પ્રયાસો સફળ રહ્યા છે। આ પરિસ્થિતિ ભવિષ્યમાં અર્થતંત્ર માટે વધુ સારા દિવસો લાવશે તેવી આશા છે। દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।